ચલો હજુ થોડાક આગળ જઈએ અને એ છે કે ટેક પેપર ઓફ સ્ટુડન્ટ. સ્ટુડન્ટનું આ એક પેપર આપણે લેવાનું છે અને એના બેઝ ઉપર આપણે આખું જજમેન્ટ લેવાનું છે કયો ડેમો આપવાનો છે. હવે તમને અહીંયાથી ધીરે ધીરે રિયાલિટી સ્ટાર્ટ થશે. તો અહીંયા છે નામ, સ્ટુડન્ટનું નામ લખી દેવાનું છે. જેમ કે હું ખાલી લખું છું અહીંયા સ્ટુડન્ટનું નામ, એના માટે હું લઈ લઉં છું પેન. ઓકે, હું નામ લખું છું, એક્ઝામ્પલ લઈએ હાવિયા સરદારા. ઓકે, સ્ટાન્ડર્ડ 7 અને સ્કૂલ નેમ ગુજેરા. ઓકે, મેં લખી દીધું છે. હવે અહીંયાથી એ લોકોને સ્પેલિંગ આ બધી વસ્તુ ભરવા માટે આપવાની છે. જેમ કે અહીંયા લખ્યું છે સૂડ, તો સૂડનો સ્પેલિંગ. ઓકે, તો આ રીતે સૂડનો જે સ્પેલિંગ છે એ બચ્ચાઓ લખશે. નોલેજનો સ્પેલિંગ લખશે, બેલ્ટનો સ્પેલિંગ લખશે, ચોકલેટનો સ્પેલિંગ લખશે, રંગ લખશે, રંગ યાની કલર. પછી વર્કનો સ્પેલિંગ લખશે. તો આની અંદર છે ને અમે બહુ પ્રિસાઇઝલી વિચારીને સ્પેલિંગ આપેલા છે. અમુક સ્પેલિંગ એવા છે કે જેમાં અમુક સાયલેન્ટ વર્ડવાળા સ્પેલિંગ છે, અમુક થોડાક ટેકનિકલ સ્પેલિંગ છે. જેમ કે આ બે છે એ સાયલેન્ટ વર્ડવાળા સ્પેલિંગ છે. આ બે છે એ થોડાક ટંગ ટ્વિસ્ટેડ વાળા સ્પેલિંગ છે, અથવા તો એમાં થોડું લિટલ બિટ ચેલેન્જ છે. અને આ બે સ્પેલિંગ છે એ એકદમ સિમ્પલ છે. તો આ આપણે જજ કરશું કે કયો ડેમો લેવો, એ આના ઉપરથી આપણે જજમેન્ટ મળી જશે. ઓકે, પછી જોઈએ કે મેક સેન્ટેન્સ ઇન ઇંગ્લિશ. ઇંગ્લિશની અંદર આ જે વાક્ય છે ગુજરાતીમાં લખ્યું, શીતલ પાસે 10 ચોકલેટ છે, તો એનું બહુ સિમ્પલ સેન્ટેન્સ છે અને એનું એને ઇંગ્લિશમાં કન્વર્ટ કરવાનું છે. અહીંયા તેની પાસે 2022થી ખૂબ સરસ કામ કરી રહી છે, તો તે 2022થી ખૂબ સારું કામ કરી રહી છે, એનું એને ઇંગ્લિશ કરવાનું છે. એટલે બે સેન્ટેન્સ ખાલી ઇંગ્લિશ કરવાના માટેના છે. ઓકે, પછી છે નામ ઇંગ્લિશમાં લખવાનું. એટલે અહીંયાથી આપણે એ જજમેન્ટ આવી જશે. અને ઇવન પેરેન્ટ્સને પણ આપણે કહી શકશું કે ભાઈ બાળકને એટલીસ્ટ બેઝિક સ્પેલિંગ નથી આવડતા, યા પછી એને બેઝિક શું કહેવાય સેન્ટેન્સ બનાવી નથી શકતા, યા પછી એને ઇવન નામ લખતા પણ નથી આવડતા. તો આ બધી જ વસ્તુ છે, તો એના માટે બેસ્ટ ઓપ્શન બાય ડિફોલ્ટ સ્પાર્ક ઇંગ્લિશ થઈ શકે છે. પણ આપણે અત્યારે આનું એટલું બધું જસ્ટિફિકેશન નથી આપવાનું, ડિટેલમાં નથી જવાનું, ધીરે ધીરે આખું પેપર કમ્પ્લીટ થઈ જવા દેવાનું. પછી ગુજરાતીનું પણ અહીંયા છે, તો અહીંયા લખ્યું છે તમારી આજુબાજુમાં રહેલી 6 વસ્તુના નામ. એટલે આજુબાજુમાં જેટલી પણ 6 વસ્તુ છે, અહીંયા બે રીતે કામ કરી શકાય. ડાયરેક્ટ બાળકને કહી શકાય કે તમારી આજુબાજુની કોઈ પણ 6 વસ્તુના નામ લખો. અને તમને એમ લાગતું હોય કે બાળક છે ને સિમ્પલ વર્ડ ગોતે છે, બબ્બે વર્ડના, બારી, ટેબલ, પંખો, ઝાડુ આવા ગોતે છે, તો તમારે થોડી વાર પોઝ કરી જ્યારે 2 કે 3 વર્ડ લખે ને ત્યારે જજમેન્ટ લઈ લેવાનું. ત્યારે તમે અહીંયા થોડાક લાંબા વર્ડ્સ પણ આપી શકો છો. જેમ કે ગુજરાત એને આપી શકે કે ભાઈ ઇકોનોમિક્સ, જેને કે અર્થશાસ્ત્ર, આવું પણ શબ્દ આપી શકાય. ઇવન થોડાક લાંબા શબ્દો પણ આપી શકીએ કે જેનાથી આપણે જજમેન્ટ આવે કે ભાઈ બાળકને ગુજરાતી કેટલું આવડે છે. પણ બધા જ લાંબા આપવા અને પરાણે એનું ચેકિંગ કરવું કે એને કાંઈ નથી આવડતું, ડમ છે, એવું બતાવવા માટેનો પણ પ્રયત્ન કરવાનો નથી. થોડાક ઇઝી આપવાના અને થોડાક ટફ આપવાના છે. ઓકે, પછી અહીંયા હિન્દી છે, તો હિન્દીની અંદર પણ અહીંયા લખેલું છે કે કદાચ કોઈ બચ્ચાઓ આ વાંચી ના શકે, ગુજરાતી વાંચી ન શકે, તો આપણે એને કહેવાનું કે આપકો આપ यहाँ पे ना अपने फ्रेंड्स का नाम लिखना है. એટલે આ રીતે હિન્દીમાં એને સમજાવી દેવાનું છે. आपको यहाँ पे आपकी मम्मा का नाम लिखना है, आपके टीचर्स का नाम लिखना है, आपके पापा का नाम लिखना है. तो यहाँ से એટલે કે અહીંયાથી આપણને ખબર પડી જાય કે ભાઈ બાળકને હિન્દીમાં કંઈક ને કશે ને કશે ડિફિકલ્ટી આવે છે કે નથી આવતી, ક્લિયર થઈ જશે. ઓકે, પછી છે કે આ જે છે ને ગુજરાતી અને હિન્દી ગુજરાતી અને ઇંગ્લિશ બંને માટેના એપ્લિકેબલ થાય છે. એટલે કે સમજી લો કે બાળક ગુજરાતી મીડિયમમાં ભણે છે, તો આ જે લખ્યું છે, જેમ કે અહીં ગુજરાતીમાં લખ્યું છે 34, તો અહીં 34 એને ગુજરાતીમાં લખવાના. અને બાળક ઇંગ્લિશ મીડિયમમાં ભણે છે, બરાબર છે, તો ઇંગ્લિશ મીડિયમમાં હોય તો એની અહીંયા ડિજિટ્સમાં લખવાનું છે. અને એની બાજુમાં જે આપ્યું છે એમાં વર્ડમાં લખવાનું. ગુજરાતી મીડિયમમાં છે તો અહીંયા ગુજરાતીમાં લખી શકે છે 36. ઓકે, જો બાળક અહીંયા જોશો તો તમે 36 લખેલું છે, તો ગુજરાતીમાં એ લખી શકે છે 36. આ રીતે લખી શકે છે, બરાબર છે. અને ઇંગ્લિશ મીડિયમમાં છે તો ઇંગ્લિશમાં લખી શકે છે 64, બરાબર છે, 64.
તો આ રીતે લખી શકે છે 89. તો આવી રીતે લખે છે એનાથી, અને ગુજરાતીમાં હોય તો 89 આ રીતે લખી શકે છે. ઓકે, તો જે મીડિયમમાં છે એ પ્રમાણે જજમેન્ટ એટલે એ પ્રમાણે એને લખવાનું છે. આઈ હોપ કે તમને ક્લિયરિટી મળી હશે. ચલો થોડાક આગળ જઈએ કે હવે નીચેના જે સમ છે, દાખલાઓ છે, એ લોકોએ સોલ્વ કરવાના છે. તો કેવી રીતે સોલ્વ કરવાના છે કે આ બધા જ સમ એને સોલ્વ કરવાના છે. ઇંગ્લિશ મીડિયમમાં છે તો આ 2 પોઈન્ટ છે એને સોલ્વ કરવાના છે. ગુજરાતીમાં હોય અને એને આંકડાઓ પણ સમજમાં નથી આવતા તો એ લોકોએ આ 2 જે છે એને સોલ્વ કરવાના છે. બંને સેમ ટુ સેમ, પણ ફરક ખાલી એટલો જ છે કે એ લોકોએ આ જે સમ છે, દાખલાઓ છે, એને ઇંગ્લિશ મીડિયમના છે અને ઉપરના ડિજિટ સમજમાં આવે છે એટલા માટે આ કરવાનું છે, ડિજિટ નથી સમજમાં આવતા તો એના માટે. ઠીક છે, તો તમે આ રીતે એનું જસ્ટિફિકેશન કરી શકો. સમજી લો કે પછી આ રીતે સમ થઈ જાય એટલે જે સાચા હોય એને ટીક માર્ક કરતો જવાનું કે ભાઈ આ આટલા સાચા છે, આ રોંગ પડ્યો છે અને આ પણ રોંગ પડ્યો છે, આ બધા સાચા થયા છે, રાઈટ? તો તમને જજમેન્ટ આવી જશે કેટલું સાચું છે, કેટલું ખોટું છે, બરાબર? અને એના ઉપરથી શું ડિસિઝન લેવાનું છે અને કયો ડેમો લેવાનું ડિસિઝન લેવાનું છે એ હું તમને આગળ શેર કરું છું. ઓકે, તો આ એક એક્ઝામ્પલ અહીંયા આપેલું છે કે જેમ કે આ એક નામ છે કે ધવલ પાનસુરિયા કરીને સ્ટુડન્ટ છે, પીપી સવાણીમાં ભણે છે, 7મા ધોરણમાં ભણે છે. એને અહીંયા આ સ્પેલિંગમાં એરર આવી છે, આવી રીતે એરર આવી છે. પછી અહીંયા જે સેન્ટેન્સ બનાવવાના છે તો સેન્ટેન્સ બનાવવામાં એરર આવી છે કે નામ લખવામાં ક્યાંક એરર છે. તો આ રીતે જે એરર છે, ખોટું પાડવા કરતાં પણ જે અહીંયા આપેલું છે એની બદલે તમે સર્કલ આઉટ પેટર્ન યુઝ કરશો તો એ વધારે યોગ્ય છે. ઓકે, ખોટું પાડવાનો વાંધો નથી, પણ મારું સજેશન એવું છે કે તમે પ્રાયોરિટી સર્કલ વાળી લાવશો તો એ સૌથી બેટર છે. એટલે પેરેન્ટ્સને એવું ફીલ થશે કે ભાઈ ખોટું નથી પાડ્યું, મારા બાળકમાં અહીંયા ભૂલો થાય છે, અને છતાંય તમને એવું થાય છે કે મારે ખોટું પાડી જ દેવું છે, તો ઇટ્સ ઓકે. ઓકે, તો જ્યાં જ્યાં એરર છે આપણે જસ્ટિફિકેશન આ રીતે કરવાની છે. નાવ થોડાક આગળ વધીએ એટલે તમને ખ્યાલ આવશે કે ક્યારે અને કઈ વસ્તુમાં એરર હોય ત્યારે શું આપવું. તો બહુ મસ્ત લખ્યું છે, જો સિચ્યુએશન, કયો ડેમો અને ક્યારે શું આપવું સિચ્યુએશન પ્રમાણે. કે ભાઈ એબીસીડી નથી આવડતી તો ટોપિક 1 ઇંગ્લિશની અંદર જે હું હમણાં તમને ડેમો જે તમે જોયો અથવા તો હું હમણાં બતાવીશ, તમે જોશો એટલે ત્યારે તમને ખબર પડશે કે ત્યારે ફરજિયાત ઇંગ્લિશની અંદર ટોપિક 1 નો ડેમો એ જ ડેમો આપવાનો છે, બીજું એક ડેમો નથી આપવાનો. આઈ હોપ કે તમને ક્લિયરિટી મળી હશે. જો નામ પણ નથી લખી શકા, અહીંયા જે નામ છે એ નથી લખી શકતા, બરાબર છે, તો તમારે જે ડેમો છે એ ટોપિક 2 નો આપવાનો છે. આઈ હોપ કે તમને ક્લિયરિટી મળી હશે. અને ક્યાંક ક્યાંક સ્પેલિંગમાં ભૂલ થાય છે. આમાં હમણાં મેં તમને આગળનું બતાવ્યું, બરાબર છે, કે અહીંયા સ્પેલિંગમાં કે આવી બધી ભૂલો થાય છે, તો એ લોકોને ટોપિક 3 નો ડેમો આપવાનો છે, એટલે કે ટોપિક 3 સુધીનો આખો ડેમો આપવાનો છે. આઈ હોપ કે તમને ક્લિયર થયા હશો. ગ્રામરમાં ભૂલ પડે છે, બાકી ઉપરનું બધું જ પરફેક્ટ છે, તો એને ખાલી ને ખાલી ડેમો આપવાનો છે ટોપિક 4 નો. ઠીક છે, એટલે આ બેઝિક વસ્તુ છે, એટલે આટલી ક્લિયરિટી મળી જાય એટલે તમારું કામ થઈ જશે. અને હવે ગ્રામરનું કેવી રીતે જજમેન્ટ કરવું, તો અને સ્પેલિંગનું કેવી રીતે જજમેન્ટ કરવું. એબીસીડી તો તમને અહીંયાથી ખાલી નામ ને એવું લખશે ત્યાંથી જ ખબર પડી જશે કે એબીસીડી નથી આવડતી, એટલે શરૂઆત જ નહીં કરી શકે, આખું પેપર જ બ્લેન્ક રહેશે તો જજમેન્ટ મળી ગયું. નામ નથી લખી શકતા એટલે આ નામ નથી લખી શકતા, ત્યાંથી તમને જસ્ટિફિકેશન મળે. ક્યાંક ક્યાંક સ્પેલિંગમાં તો આ જે છે એટલા વસ્તુમાંથી ખબર પડી જશે કે એની સ્પેલિંગમાં ક્યાં ક્યાં ભૂલ થાય છે. ઓકે, હવે વાત રહી ગ્રામરમાં, એટલે સેન્ટેન્સ બરાબર નથી બનાવી શકતા, એટલે એનો મતલબ શું ગ્રામરમાં ભૂલ પડે છે ને, સિમ્પલ. એટલે તમને આ સમજવા માટે એક આઈડિયલી આ પેપર આપેલું છે. ફરીથી ફાસ્ટ સમજાવી દો. એબીસીડી નથી આવડતું એટલે આખું પેપર પ્લેન છે. નામ એટલે કે અહીંયા નામ નથી લખી શકતા ત્યારે ટોપિક 2, અને ક્યાંક ક્યાંક સ્પેલિંગમાં ભૂલ પડે છે એટલે આમાંથી જસ્ટિફિકેશન લેવાનું છે. અને ગ્રામરમાં એટલે કે સેન્ટેન્સમાંથી ખબર પડે છે. અને નામમાં અહીંયાથી પણ ખબર પડી શકે નામ ના લખતા આવડતું હોય તો, એક અહીંયા અને અહીંયા આ બે જગ્યાએથી નામની ખબર પડી શકે. ઓકે, આઈ હોપ કે તમે ક્લિયર થયા હશો. ચાલો થોડાક આગળ વધીએ. ઓકે, હવે મેથ્સનો ડેમો કેવી રીતે સેટ કરો, તો મેથ્સના ડેમોમાં બહુ સિમ્પલ છે કે એકડા નથી આવડતા, બરાબર છે, જો અહીંયાથી જજમેન્ટ મળી જશે એકડા નથી આવડતા એ. ઓકે, આઈ હોપ કે તમને ક્લિયર થતું હશે કે એકડા ના આવડતા હોય તો આના ઉપરથી ખબર પડી જાય કે એકડા એના નથી આવડતા. પછી 1 થી 5 ના ઘડિયા આવડે છે તો એ તમને આમાંથી ખબર પડી જાય, અહીંયાથી અને અહીંયાથી ખબર પડી જાય કે ભાઈ એને 1 થી 5 ના ઘડિયા નથી આવડતા.
જો 1 થી 5 ના ઘડિયા નથી આવડતા તો શું શીખવવાનું છે, અને એકડા નથી આવડતા તો શું શીખવવાનું, એકડા નથી આવડતા તો એકડા શીખવવાના, સિમ્પલ. અને 1 થી 5 ના ઘડિયા આવડે છે તો 6 થી 10 ના શીખવવાના, અને 1 થી 5 ના નથી આવડતા તો આપણે 1 થી 5 ના શીખવવાની ટ્રાય કરવાની છે. ઓકે. અને 6 થી 10 ના કેવી રીતે શીખવવા, તો 6 થી 10 ના શીખવવા માટે આપણી જે ફિંગરની ટેકનિક છે, મેથડ છે, કે ફિંગરનો યુઝ કરીને છે આપણે શીખવાડી શકાય છે, તો એના ઉપરથી આપણે એને શીખવાડી શકીએ. અને હા, હજુ 1 થી 5 ના આવડે જ છે ઘડિયા, તો ડિવિઝન વિથ 5 આ પણ શીખવાડી શકાય, અને મલ્ટીપ્લાય વિથ 9 આ પણ ટેકનિક શીખવાડી શકાય. એટલે 3 વસ્તુ શીખવવાની છે. 1 થી 5 ના ઘડિયા આવડે છે ત્યારે તમારે મેથ્સના ડેમોમાં 3 વસ્તુ શીખવવાની છે. તો પહેલી કઈ શીખવવાની છે? 6 થી 10 ના ઘડિયા, એટલે કે ટેબલ્સ, 6 to 10 ના ટેબલ્સ. પછી ડિવિઝન વાળી મેથડ, ડિવિઝન બાય 5 વાળી જે છે ને એ મેથડ, અને મલ્ટીપ્લાય વિથ 9 આ 2 વસ્તુ શીખવવાની છે. આઈ હોપ કે તમને ક્લિયરિટી થઈ હશે. જો 1 થી 10 ના ઘડિયા આવડે છે તો તમારે 11 થી 20 ના ઘડિયા શીખવવાના છે, અને 21 થી 100 ના પણ ઘડિયા શીખવવાના છે. અને આપણે ઉપર જે હતું ડિવિઝન વિથ 5, બરાબર છે, ડિવિઝન વિથ 5 અને મલ્ટીપ્લાય વિથ 9 આટલી વસ્તુ આપણે શીખવવાની છે આપણા જે મેથ્સનો જે ડેમો છે એની અંદર. ઓકે, તો આ તમને ખ્યાલ આવી ગયો હશે, અને એનું જજમેન્ટ ક્યાંથી લેવાનું છે એ તમને ખ્યાલ આવી ગયો કે જો 1 થી 5 ના ઘડિયા આવડતા હોય તો એને આ જે પોર્શન છે ને એ આ સમ પ્રોપરલી થઈ જશે, આમાં 4 વાળું પણ પ્રોપરલી થઈ જશે. પણ જો ડિવિઝન એટલે કે આ ડિવિઝન અને આવડો આખો સમ સાચો હશે તો એનો મતલબ એવો છે કે એને 1 to 10 ના ટેબલ આવડે છે. જો આ બે સમ, આ અને આ બે સમ પ્રોપરલી સાચા પડે છે તો એનો મતલબ એવો થઈ ગયો કે બાળકને 1 to 10 ના ટેબલ આવડે છે. ઠીક છે. જો આ બે સમ નથી સાચા પડતા તો એનો મતલબ 1 to 10 ના ટેબલમાં ક્યાંક પ્રોબ્લેમ હશે, સિમ્પલ. આઈ હોપ કે તમને ક્લિયર થયું હશે. ચાલો થોડાક હજુ આગળ વધીએ, અને કયો ડેમો આપવાનો મેથ્સમાં એ ક્લિયર થઈ ગયું. નાઉ મેમરીની અંદર કયો ડેમો આપવો, જો અહીં લખેલું છે, જો બાળક 1 થી 4 ધોરણમાં છે તો ડેમો 1, મેમરીની અંદર ડેમો 1 છે એ આપવાનો છે, અને બાળક 5th એટલે 5મા ધોરણ અથવા તો એનાથી ઉપર છે તો ડેમો 2 આપવાનો છે. આઈ હોપ કે તમને ક્લિયરિટી મળી હશે કે તમારે કયો ડેમો અને કયા જજમેન્ટ ઉપરથી લેવો એ તમને આખું પ્રોપરલી ગાઈડન્સ મળી ગયું હશે, અને જે પ્રમાણે કહેવામાં આવ્યું છે એ જ પ્રમાણે ફોલો કરીને તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે. થેન્ક યુ વેરી મચ.